વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે ગેસ સિલિન્ડર વિતરણને લઈ અફરાતફરીનો બનાવ સામે આવ્યો છે। ગેસ એજન્સીની ગાડી રોકી લોકો દ્વારા સિલિન્ડર મેળવવા માટે પડાપડી કરવામાં આવી હતી। મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગેસ અછતની અફવાઓ ગામડાઓમાં ઝડપથી ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે ખાલી બોટલ લઈ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। શાહ એન્ડ કંપનીની ગેસ વિતરણ ગાડી ગોઠડા ગામ તરફ જતી હતી, ત્યારે રસ્તામાં બાઇક અને અન્ય વાહનો સાથે આવેલા લોકોના ટોળાએ ગાડીને રોકી દીધી અને સિલિન્ડર મેળવવા હોબાળો કર્યો। આ ઘટનાને કારણે ગોઠડા ગામમાં ગેસની રાહ જોઈ રહેલા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સાવલી મામલતદાર જિગ્નેશ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। જે અફવાઓ ચાલી રહી છે કે ગેસ મળતો નથી, ગેસ પુરવઠો, એમાં સાવલી નગરના તેમજ તાલુકાના પ્રજાજનોને જણાવવાનું કે આપણી પાસે ગુજરાત સરકાર પાસે હાલ પૂરતો જથ્થો છે, તેમજ સાવલીની આપણી એજન્સી જે છે એમાં પૂરતો જથ્થો છે અને નિયમિતપણે જે તે ગ્રાહકને મળે છે, જેથી કોઈ પણ વ્યક્તિઓએ ઉગ્ર થઈ રસ્તામાં જે ડિલિવરી કરતા જતા વાહનને પર રોકવું પણ નહીં અને દરેકને જથ્થો મળી રહેશે અને મળે પણ છે। અત્યાર સુધી એવી કોઈ ફરિયાદ નથી કે મને મળ્યો નથી, એટલે પબ્લિકને નમ્ર વિનંતી કે રસ્તામાં જતી ગાડી કોઈને રોકે નહીં, જે પ્રમાણે તમે બોટલ નોંધાયો છે એ પ્રમાણે આપણને બોટલ મળી રહેશે।